હું થયું મનીષા? મમ્મી તમારા છોકરાએ આજે મારી હારે ફરીથી ઝઘડો કર્યો. કેમ આજે પાછું શું થયું? મમ્મી એને બોલવાની કઈ ભાન છે? આખો દિવસ મારી માથે કચકચ કર્યા રાખે છે અને હમણાં આવશે ને એટલે તમને કહેશે કે બજારમાં જવું છે. તમે ના પાડી દેજો તો તેને બુદ્ધિ આવશે. હા હા વાંધો નહીં. મમ્મી બજારમાં જવું છે? ના ના નથી આવું. લે કેમ નથી આવું? નથી આવું કીધું ને તને. તો હારું. મનીષા હા તારે તો આવું છે ને બજારમાં? હા હા હાલો હું તો તૈયાર જ છું. હાલો તો પછી આપણે બે જઈ આવીએ. મમ્મી આ 4 દિવસથી કોબી લેવા ગયા છે હજી નથી આવ્યા. ચાલો આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ આવીએ. તારે કોબી બનાવવી જરૂરી છે? બટેટા પડ્યા છે બનાવી નાખ. આજ મહેમાન આવવાના છે ને તો તું બધી રસોઈ કરી નાખજે ને, મને માથું બહુ દુખે. અરે મમ્મી તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને. લ્યો આ માથાની દવા, આનાથી મટી જશે ને પછી રસોઈ બનાવી નાખજો. મમ્મી જ્યાં સારું હોય ને ત્યાં ખરાબ હોય જ તે કા? ઈ કેવી રીતે? કમળનું ફૂલ સારું તો કાદવ ખરાબ, પછી ગુલાબનું ફૂલ સારું તો એના કાંટા ખરાબ, પછી હું સારી તો તમે ખરાબ. અરે આમ જો મનીષા, હું એ હાવ બુદ્ધિ વગરની છું. કેમ મમ્મી? મારા જ મોબાઈલ ની ફ્લેશ લાઇટ થી મારો જ મોબાઈલ ગોતતી હતી. બોલ હે પછી મળ્યો કે નહીં? આજ મહેમાન આવવાના છે ને તો તું બધી રસોઈ કરી નાખજે ને, મને માથું બહુ દુખે. અરે મમ્મી તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને. લ્યો આ માથાની દવા, આનાથી મટી જશે ને પછી રસોઈ બનાવી નાખજો. મનીષા મને ગાડી શીખવાડ ને. મમ્મી ગાડી શીખવામાં મગજની જરૂર પડે. તો તને તો આવડે છે. તારાથી તો હું બહુ કંટાળી ગઈ છું. આ રોજ તું મારી યાર ઝઘડા કરે છે ને. તમે આમ મારા ઉપર રાડો ન નાખો. તમને ખબર છે ને કે હું પતલી છું. પાતળી હોય તો હું શું કરું? મારા પર ખાવાની અસર નથી થતી તો તમારે રાડુ નાખવાની શું અસર થશે? મમ્મી ઓલો બંગલો દેખાય છે? ઓ કેવો મસ્ત બંગલો છે. ઈ મારા માસીના છોકરાએ બનાવ્યો. ચાલ ને આપણે અંદર જઈને જોઈ આવીએ કેવો છે. પણ ઈ ત્યાં નથી રહેતો. કેમ? ઈ તો કડિયો છે, બનાવીને વયો ગયો. મમ્મી હું આવી ગઈ. કેમ આજે 1 કલાક વધારે મોડું થયું? ઈ તો અમારા સાહેબે મીટિંગ રાખી હતી ને એટલે 1 કલાક મોડું થઈ ગયું. તારા સાહેબ તો 1.5 કલાક થી અહીંયા બેઠા છે. ભાવિના દૂધવાળો કેટલા દિવસથી પૈસા માંગે છે, દે ને 7,000 થયા છે. કેમ 7,000? દર વખતે તો આટલા બધા નથી લેતા. ઊભી રહેતો. મનીષા હા આ દૂધમાં હું તમે નાવ છો કે હું? 7,000 હોય કોઈ દી દૂધના બિલના? કેટલા થયા છે દૂધના? 7,000 નથી થયા, 5,000 થયા છે. લાવો. તો ઠીક. અલ્યો गोलमाल है भाई सब गोलमाल है। મામા દૂધના 3,000 જ થયા છે તો તમે 5,000 કેમ આપ્યા? પારુલ તને આજ સુધી કોઈએ એવું કીધું હે કે તું નાગણ જેવી દેખાય? ના હો, એવું તો કોઈએ નહીં કીધું. મારું દિયર આજ સુધી તને કોઈ ઓળખી ચમ નહીં શક્યું? કહેવાનો મતલબ શું હે?